નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, NVS ગ્રુપ ઓફ સ્કૂલ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. એમાં સેશન નંબર 1માં આપણે મિત્રો થોડીક વાત કરી. હવે આપણે સેશન નંબર 2ની અંદર આપણે જોવાનું. સેશન નંબર 2માં મિત્રો પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું, ક્યારે થયું હતું, કોનો વિજય થયો, એ વિશે વાત કરવાની છે મિત્રો. 3 માર્કની અંદર કે 4 માર્કની અંદર પરીક્ષાની અંદર પૂછાય કે પ્લાસીના યુદ્ધ વિશે સવિસ્તાર માહિતી આપો મિત્રો. તો આપણે લખવાનું રહેશે. તો શરૂઆત કરીએ. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું મિત્રો. બંગાળની અંદર સિરાજ ઉદ દૌલા નામનો એક રાજા છે. એ રાજા શાસન એટલે કે સત્તા ભોગવતો હતો. એનું રાજ્ય હતું. કોનું? સિરાજ ઉદ દૌલાનું રાજ્ય હતું. મિત્રો સિરાજ ઉદ દૌલા છે એ ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. મિત્રો સિરાજ ઉદ દૌલા છે એનો ઉતાવળિયો સ્વભાવ એટલે કે અમુક નિર્ણય એ ઝડપી લેવાને કારણે રાજ્યની અંદર અમુક વ્યક્તિઓ તેના વિરોધી હતા. કોના? સિરાજ ઉદ દૌલાના. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠી ફરતે કિલ્લાબંધી કરી. યાદ રાખજો મિત્રો, એ સમયમાં બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલાની પરવાનગી લીધા વગર અંગ્રેજોએ શું કર્યું? તો કે કોલકાતામાં છે એને રક્ષણના બહાને એવું કીધું કે ભાઈ કોલકાતાના રક્ષણ બહાને અમે વેપારી કોઠીઓ ફરતે કિલ્લાબંધી કરીએ છીએ. પરંતુ નવાબ સિરાજ ઉદ દૌલાએ કિલ્લાબંધી તોડી પાડી. કિલ્લાબંધી કરવા દીધી નહીં. કોને? અંગ્રેજોને. કોની ફરતે કરતા હતા? તે કે અંગ્રેજોની કોલકાતાની જે કોઠીઓ હોય, કામ કરીને જે સંગ્રહ કરવા માટે, વેપાર કરવા માટેની જે કોઠીઓ, કોઠીનો મતલબ કે વિસ્તાર, એ વિસ્તાર ફરતે એ કિલ્લાબંધી કરતા હતા. પણ અંગ્રેજની પર જે નવાબ સિરાજ ઉદ દૌલાની લીધી ન હતી. સિરાજ ઉદ દૌલાને ખબર પડી કે ભાઈ અંગ્રેજો કોલકાતાની અંદર એની કોઠીઓ ફરતે કિલ્લાબંધી કરે છે, એટલે સિરાજ ઉદ દૌલા સૈનિકો લઈ અને એ કોલકાતાની કોઠીઓ તોડી નાખી હતી. આ સમાચાર મદ્રાસ, ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીઓ સહાયક કરવા રોબર્ટ ક્લાઈની આગેવાની છે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. હવે ખબર પડી કે સિરાજ ઉદ દૌલાએ કોલકાતાની કોઠીઓ તોડી. એ સમાચાર મદ્રાસની અંદર રોબર્ટ ક્લાઈ નામના વ્યક્તિને ખબર પડી અને રોબર્ટ ક્લાઈ ત્યાંથી એક નાનકડું સૈન્ય લઈ અને કોલકાતા આવ્યો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઈએ દગાખોરીનો આશરો લીધો. હવે એને કોને હરાવવાનો છે? સિરાજ ઉદ દૌલાને. સિરાજ ઉદ દૌલા કરતાં એની પાસે સૈન્ય મોટું હતું, પણ રોબર્ટ ક્લાઈ શું વિચાર્યું કે ભાઈ એવી રીતે નહીં, સિરાજ ઉદ દૌલાને એ યુદ્ધમાં લડાવી શકે એમ હતો નહીં. એટલે એને શું કર્યું? તો કે એને એક કાવતરું ઘડ્યું દગાનું. હવે કઈ રીતે કાવતરું ઘડ્યું એ વિશે વાત કરી મિત્રો.
નવાબને પરાજય આપવા આખી એક ષડયંત્ર, એક આખું આયોજન કાઢવામાં આવ્યું હતું અથવા ઘડવામાં આવ્યું હતું, જેમાં સિરાજુદ્દૌલાનો સેનાપતિ, બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા, અને એનો સેનાપતિ કોણ હતો? મીર જાફર. અને એના સમયમાં સિરાજુદ્દૌલાના સમયની અંદર એક શેઠ અમીરચંદ કાવતરા સામેલ કર્યા હતા. કંપનીએ સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવા માટે બહાને નીચેને પ્લાસીના નામ. હવે એને એવું કીધું કે સિરાજુદ્દૌલાને હરાવવા માટે કોણે? રોબર્ટ ક્લાઈએ સિરાજુદ્દૌલાનો સેનાપતિ મીર જાફર અને શેઠ અમીરચંદને બેયને ભોળવી લીધા. કોણે? રોબર્ટ ક્લાઈએ. એટલે બેય ભારતના લોકો અને સિરાજુદ્દૌલાના માણસો હતા, પણ રોબર્ટ ક્લાઈએ એ બેયને ભોળવી, બેયને કાવતરામાં નાખી અને સિરાજુદ્દૌલાને હરાવવા માટેનું આખું એક કાવતરું ઘડવામાં આવ્યું હતું. હવે સિરાજુદ્દૌલાએ શું કીધું કે કંપનીના નવાબ કંદડગટ કરે છે, એટલે સિરાજુદ્દૌલાએ એવું નક્કી કર્યું કે હાલો ભાઈ આપણે એની સાથે યુદ્ધ કરીએ. અને પ્લાસી નામના ગામ પાસેનું એક મેદાન હતું, એમાં યુદ્ધ જાહેર કર્યું. આથી એને પ્લાસીનું યુદ્ધ કહેવામાં આવે છે. મિત્રો, શા માટે પ્લાસીનું યુદ્ધ કહેવામાં આવે છે? કારણ કે સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ એટલે કે અંગ્રેજો વચ્ચે જે યુદ્ધ થયું એ પ્લાસી પાસે એક ગામને, પ્લાસી નામનું ગામ છે એની બાજુમાં મોટું મેદાનમાં આ બંને વચ્ચેનું યુદ્ધ ખેલાણું. અને એ યુદ્ધમાં પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? ક્યારે જાહેર કર્યું? 23 જૂન 1757ના રોજ લડાયું હતું. યાદ રાખજો મિત્રો, પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે? સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. ક્યારે લડાયું હતું? 23 જૂન 1757ના રોજ લડાયું હતું. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળથી આશરે 38 કિમીના અંતરે આવેલું છે. યાદ રાખજો મિત્રો, પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટર દૂર આવેલું છે. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યા, કારણ કે અગાઉથી રોબર્ટ ક્લાઇવે મીર જાફરને લાલચ આપી હતી, એટલે મીર જાફર યુદ્ધમાં સક્રિય હતા નહીં. સિરાજુદ્દૌલા હારી ગયા. શા માટે? કારણ કે મીર જાફરના કાવતરાને કારણે સિરાજુદ્દૌલા હારી ગયા. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં પૂરું થઈ ગયું. મિત્રો, અડધા દિવસની અંદર સિરાજુદ્દૌલા હારી ગયો અંગ્રેજો સામે. કારણ કે મીર જાફર એની અંદર સક્રિય રીતે ભાગ ભજવા નહીં, એ માટે. યાદ રાખજો મિત્રો, 3 માર્કની અંદર પ્રશ્ન પૂછે કે પ્લાસીના યુદ્ધ વિશે માહિતી. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણા જાગીર મળી. 24 પરગણા, પરગણાનો મતલબ થાય વિસ્તાર. 24 જેટલા વિસ્તારો અંગ્રેજ કંપનીને મળી ગયા હતા. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો, કારણ કે લાલચ આપી હતી ને કે મીર જાફરને બંગાળનો હું બનાવ્યો હતો? નવાબ. હું કામ? કારણ કે સિરાજુદ્દૌલાને હરાવવામાં એને મદદ કરી હતી, એટલા માટે. અને મીર જાફરને બંગાળનો ફરીથી એને નવાબ બનાવવામાં આવ્યો હતો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારત કંપની સત્તાનો પાયો નખાયો 1757. આવી રીતે ભારતની અંદર પહેલું પ્લાસીનું યુદ્ધ થયું હતું 1757ની અંદર. અને એમ કરતાં કરતાં
ભારતના મોટા ભાગના રાજ્યો છે એ અંગ્રેજોએ જીત્યા હતા મિત્રો. એટલે ટૂંકમાં પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થતું? સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે. યાદ રાખજો મિત્રો. ક્યારે થયું? 23 જૂન 1757 રોજ. ક્યાં થયું? પ્લાસીના મેદાનમાં. કોની હાર થઈ? સિરાજુદ્દૌલા હારી ગયો અને અંગ્રેજ જીતી ગયા હતા. અને ત્યાર પછી ભારતમાં અંગ્રેજ કંપનીનો પાયો ક્યારે શરૂ થયો? 1757થી ભારતમાં અંગ્રેજ કંપનીનો પાયો શરૂ થયો હતો. ત્યાર પછી મિત્રો બીજા યુદ્ધ વિશે વાત કરીએ. પ્લાસીનું યુદ્ધ પૂરું થયું. ત્યાર પછી બક્સરનું યુદ્ધ. આ બક્સરનું યુદ્ધ છે. બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું, કઈ રીતે થયું, ક્યાં થયું, એ વિશે વાત કરીએ. આ પણ 3 માર્કની અંદર પ્રશ્ન પૂછે કે બક્સરના યુદ્ધ વિશે માહિતી આપો મિત્રો. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસે જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવવું અને વધુ અધિકારીઓ મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસમને નવાબ બનાવ્યો હતો. હવે થયું એવું કે પ્લાસીના યુદ્ધમાં મીર જાફર ને બંગાળનો નવાબ બનાવ્યો હારી ગયા પછી. હવે કંપનીને એવું હતું કે મીર જાફર છે કંપનીના જે નિયમો છે એને પાળશે અને એને વધારેમાં વધારે કંપની કહેશે એમ કરશે. પણ મીર જાફર એ રીતે બંગાળ કંપનીના નવાબને માન્યમાં રાખતો ન હતો. એટલે મીર જાફરને ખસેડી નાખવામાં આવ્યો પ્લાસી બક્સરના યુદ્ધમાં અને એની જગ્યાએ મીર કાસમને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો મિત્રો. શું કામ? કારણ કે મીર જાફર અંગ્રેજના કહેવામાં હતો નહીં. એટલા માટે મીર જાફરની જગ્યાએ મીર કાસમને બેસાડવામાં આવ્યો હતો, બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો. કંપની માટે મીર કાસમ તો મીર જાફર કરતાં વધુ મહત્વકાંક્ષી સાબિત થયો. હવે શું એવું કે મીર જાફરને ખસેડવાનું કારણ શું? કે કંપનીના નિયમો અનુસાર કામ કરતો ન હતો. એટલે એને કોને બેસાડ્યો? મીર કાસમને. મીર કાસમ તો મીર જાફર કરતાં પણ વધારે મહત્વકાંક્ષી હતો. પોતાના મહત્વકાંક્ષીનો મતલબ એવો થાય કે પોતે પોતાના નિર્ણય લેતો હતો, કંપનીના નિર્ણય અનુસાર કામ કરતો ન હતો. એવો સાબિત થયો. કોણ? મીર કાસિમ. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગવા લાગ્યો. આથી તે મીર કાસમને ઉઠલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. મિત્રો યાદ રાખજો કેવું છું કે મીર કાસમને નવાબ બનાવ્યો એટલે મીર કાસમ પોતે મહત્વકાંક્ષી હોવાના કારણે કંપનીને ડર લાગવા માંડ્યો કે આ ભાઈ આપણને આપણી કંપનીનો હિસ્સો બરોબર આપશે નહીં. એટલે મીર કાસમને પાછો કંપનીમાંથી હટાવી મીર જાફરને ફરીથી બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. યાદ રાખજો, કારણ કે બંગાળના નવાબમાંથી હટાવવાનો હતો મીર કાસિમને, એટલે એ અવધના નવાબ એટલે કે બાજુમાં અવધ નામનું રાજ્ય હતું એના નવાબ પાસે શરણે જાય છે. આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહજહાં આલમ આવ્યા હતા. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કર્યો. કંપની સામે યુદ્ધ જાહેર કર્યું અને બક્સર મુકામે સંયુક્ત સેના સામેની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું યુદ્ધ 22 ઓક્ટોબર
1767ના દિવસે બક્સરનું યુદ્ધ જાહેર કરવામાં આવ્યું હતું. અને કોની વચ્ચે થયું હતું? મીર કાસમ, અવધના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ, આ ત્રણેય સામે અંગ્રેજ કંપની લડતી હતી. ક્યારે બક્સરનું યુદ્ધ ક્યારે થયું? 22 ઓક્ટોબર 1767ના દિવસે, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતા, એમાં સંયુક્ત સેના એટલે કોણ? મીર કાસિમ, અવધના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ, આ ત્રણેયની પેનલ, જે ખાસ કરીને જે આખી સેના છે એ અંગ્રેજની સામે હારી ગઈ. સેનાઓ પરાજય થતા કંપનીએ એટલે કે જે અંગ્રેજો છે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી હતી. બક્સરના યુદ્ધમાં એ હારી ગયા અને કંપનીને બંગાળ, બિહાર ને ઓડિશાની સત્તા મળી હતી. ત્યાર પછી મિત્રો કંપનીના શાસનનો વિકાસ કઈ રીતે થયો, કે કંપની છે એનો શાસન કઈ રીતે વિકાસ થયો હતો એની વિશે વાત કરી. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. અંગ્રેજ સરકારે એક નિયામક ધારો પસાર કર્યો. ક્યારે કર્યો? 1773માં. 1773માં નિયામક ધારો અંગ્રેજોએ પસાર કર્યો હતો. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નર જનરલ બનવાની કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂકવા અને તે નીચે મુજબ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી હતી. મિત્રો, એક નિયામક ધારાની અંદર એવું નક્કી કરવા કે બંગાળના ગવર્નર તરીકે કોઈ જનરલ ગવર્નરને મૂકવામાં આવશે અને કંપનીના નિયમ અનુસાર કામ કરશે. સીધો જ અંકુશ કંપનીનો રહેશે. તે મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને તેને કાઉન્સિલને એમાં મૂકવામાં આવ્યા હતા. મિત્રો, હવે મિત્રો યાદ રાખજો, એમાં પ્રથમ ગવર્નર આ રીતે વોરંગ હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર બન્યો હતો. ભારતનો પહેલો ગવર્નર કોણ હતો? વોરંગ હેસ્ટિંગ. નિયામક ધારા પ્રમાણે ભારતના પ્રથમ ગવર્નર, આખું ભારત દેશને સંભાળનાર અંગ્રેજ સેનાપતિ વોરંગ હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર હતો. યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાય કે ભારતનો પ્રથમ ગવર્નર કોણ છે? વોરંગ હેસ્ટિંગ. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો. કોની સાથે? વોરંગ હેસ્ટિંગ સાથે. મરાઠામાં પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરની અંદર હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો. મિત્રો, આ બંને સત્તાઓ એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુશ્કેલી વધી. આ બંને સાથે એક સાથે સામનો કરવામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વોરંગ હેસ્ટિંગની મુશ્કેલી વધી હતી. વોરંગ હેસ્ટિંગ બાદ નવો ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. બીજા નંબર ઉપર કોણ આવ્યો? કોર્નવોલિસ. પહેલા નંબર ઉપર વોરંગ હેસ્ટિંગ. એનો મરાઠા વિગ્રહ મુશ્કેલી લાગી એટલે એની જગ્યાએ ગવર્નર જનરલ કોર્નવોલિસ આવ્યો હતો. વોરંગ હેસ્ટિંગ જગ્યાએ કોર્નવોલિસ આવ્યો. તેમના સમયમાં મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો. કોર્નવોલિસ સાથે એ સમયમાં મૈસૂરનો વાઘ, યાદ રાખજો મિત્રો, મૈસૂર વિસ્તાર છે, રાજ્ય છે, એનો વાઘ ટીપુ સુલતાન
સાથે કોર્નવોલિસ સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો. કદાચ પ્રશ્ન પૂછે, મૈસૂરના વાઘનું બિરુદ કોને આપવામાં આવ્યું? ટીપુ સુલતાનને. અને ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કરવામાં કોર્નવોલિસ સામે કર્યો હતો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા નિઝામની મદદ લીધી અને ત્રણેય સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને તેની સંધિ સ્વીકારવાની ફરજ પડી હતી. અંતે સુલતાને હરાવવા મરાઠા અને નિઝામની મદદ માગી. અંતે એ નિઝામ અને મરાઠાએ એને મદદ કરી, એને કારણે ટીપુ સુલતાન હારી ગયો અને અંતે અંગ્રેજોની સામે એને હાર સ્વીકારવી પડી હતી. મિત્રો, કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર બન્યો, ત્રીજો ગવર્નર. કોર્નવોલિસ બીજો હતો, ત્યાર પછી સર જ્હોન શોર ત્રીજો ગવર્નર ભારતનો બન્યો હતો. સર જ્હોન શોર તેને અપનાવેલી તટસ્થ નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. મિત્રો યાદ રાખજો, સર જ્હોન શોરને કારણે કેવું થયું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી અને બીજી બાજુ આ બાજુ મરાઠાઓ છે એ વધારેમાં વધારે શક્તિશાળી બન્યા હતા એના સમયની અંદર. આથી જ્હોન શોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસ્લીને સાથે કંપનીએ ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આપી અને ત્યાર પછી જનરલ વેલેસ્લીને ભારતનો સંપૂર્ણ જવાબદારી ગવર્નર તરીકે જે બનાવવાની જવાબદારી આપી અને આ રીતે જોવા મળે છે. મિત્રો, વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો આપને ખબર છે કે વેલેસ્લી ભારતનો ગવર્નર બન્યો ત્યારે એને ભારત દેશોની અંદર વેલેસ્લીએ સહાયકારી યોજનાઓ મૂકી હતી. એની અંદર ઘણી સહાયકારી યોજનાઓ હતી, એ આપણે જોઈએ. નિઝામ, હવે વેલેસ્લીની સહાયકારી યોજનાના કોણ કોણ એના ભોગ બન્યા હતા? નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર, આ બધા રાજ્યો. મિત્રો જો અહીંયા તમને જેટલા રાજ્યો આપેલા છે, 7 રાજ્યો વેલેસ્લીની સહાયકારી યોજનાના ભોગ બન્યા હતા. કદાચ પ્રશ્ન પૂછે કે વેલેસ્લીની સહાયકારી યોજના વિશે સમજૂતી આપો, તો મિત્રો આપણે લખવાનું કે વેલેસ્લીની સહાયકારી યોજનાના ભોગ બનનાર રાજ્યો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર, આ 7 રાજ્યો છે એ 7 રાજ્યો વેલેસ્લીની સહાયકારી યોજનાના ભોગ બન્યા હતા. હવે મિત્રો આ યોજના એક મીઠા ઝેર જેવી હતી. મિત્રો એવો પ્રશ્ન પૂછે કે વેલેસ્લીની સહાયકારી મીઠા ઝેર જેવી હતી. મીઠું ઝેર એટલે કેવું હોય? કોઈ ઝેર મીઠું હોય કે કડવું? કડવું હોય. તો પણ અહીંયા મીઠા ઝેર જેવી એટલે યાદ રાખજો મિત્રો, મીઠા ઝેર જેવીનો મતલબ એવો હતો કે વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો એવી હતી કે જે વેલેસ્લીની સહાયકારી યોજના અમલ કરે એને વેલેસ્લી અંગ્રેજ દ્વારા એક સૈન્ય આપવામાં આવે અને એ સૈન્યની શરત એવી હતી કે એના રાજ્યના રક્ષણ માટે આ સૈન્ય રાખવાનું પોતાના રાજ્યમાં.
અંગ્રેજ દ્વારા આપવામાં આવે. બીજું, એ સૈન્યનો સંપૂર્ણ નિભાવ ખર્ચ, જે સૈન્યનો જે ખર્ચ થાય તે રાજાએ રાખ્યો હોય એને આપવાનો રહેશે. એટલે સારું લાગે, કારણ કે આપણને રક્ષણ માટે અમુક માણસો મળે છે અને એ મફતમાં માત્ર એને ખાલી ખાવા માટેનો ખર્ચ આપવાનો. એટલે આવું ઉપરના જે 7 રાજાઓએ વેલેસ્લીની સહાયકારી યોજનાના ભોગ બન્યા હતા. મિત્રો, હવે એની શરત કેવી કે માનો કે એ શું કામ સૈન્ય રાખવાનું કે યુદ્ધ સમયે ઉપયોગમાં આવે, પણ એવી એની શરત હતી કે યુદ્ધ સમયે અંગ્રેજ રાજાજી જે રાજ્ય છે, સૈન્યનો સેનાપતિ છે, એની પરવાનગી લેવાની, અને એ પરવાનગી આપે તો જ તમે એ સૈન્યનો ઉપયોગ કરી શકો, નકર સૈન્યનો ઉપયોગ કરી શકો નહીં. હવે ઘણીવાર એવું બનતું કે યુદ્ધ થાય ત્યારે સૈન્યનો ઉપયોગ કરવા માટે પરવાનગી લેવા જાય ત્યારે એ ના પાડે, એટલે મીઠા ઝેર જેવી લાગતી હતી. આ યોજના અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. ટીપુ સુલતાન એને સહાયકારી યોજના જોડાવા જણાવ્યું. તેને ટીપુ સુલતાને તેનો ઇનકાર કર્યો, જોડાણો નહીં. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપનીએ અંગ્રેજોને નિઝામો સાથે મળી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. ટીપુ સુલતાન ઉપર 1799માં આક્રમણ કરવામાં આવ્યું હતું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યો. યાદ રાખજો મિત્રો, જુદા જુદા એને વિગ્રહો અંગ્રેજો સામે લડત કરી, બધામાં ધીમે ધીમે વિજય થતા ચોથો વિગ્રહ 1799માં શરૂ કરવામાં આવ્યો, અને એમાં ટીપુ સુલતાન લડતા મૃત્યુ પામ્યો હતો. વેલેસ્લી બાદ ભારતના ગવર્નર તરીકે હેસ્ટિંગ્સ આવ્યો હતો. વોરંગ હેસ્ટિંગ. મિત્રો યાદ રાખજો, વેલેસ્લી પછી ભારતના ગવર્નર તરીકે વોરંગ હેસ્ટિંગ આવ્યો હતો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરવાનું, ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા, પીઠારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. કોણે? વોરંગ હેસ્ટિંગે. અને ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીનો સર્વોપરી સત્તા સ્થાપી હતી, અને આખા મરાઠા વિગ્રહની અંદર કંપનીની સર્વસત્તા સ્થાપી હતી. વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ બન્યો હતો. મિત્રો યાદ રાખજો, વિદેશી ગવર્નર જનરલ તરીકે, ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ હતો? વિલિયમ બેન્ટિંગ. ઉદાર એટલે કે ભારત પ્રત્યે થોડીક માનવતાની ભાવના રાખનારો હતો. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોને જે અસંતોષ ઊભો થયો હતો, તે સંતોષમાં સામે એકતા ઊભી ન થાય તે માટે તેમણે ઉદારવાદી કાર્ય કર્યા હતા. કોણે? વિલિયમ બેન્ટિંગે. મિત્રો, ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો હતો 1848ની અંદર. તે ઉગ્ર સામ્યવાદી માનસ વિસ્તાર ધરાવતો. તેને સામ્રાજ્યવાદી નીતિઓ, શોષણ અને કંપની રાજ્ય વિસ્તાર વધારવા, જીદ જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. આ રીતે મિત્રો આપણે જોયું.